નમસ્કાર દોસ્તો, ભારતની નદીઓ. સિંધુ નદી, સિંધુ, ઝેલમ, ચિનાબ, પાકિસ્તાનનો એકાધિકાર 80%. સિંધુ, ઝેલમ અને ચિનાબ ઉપરની 3 નદી. રાવી, બિયાસ, સતલુજ ભારતનો એકાધિકાર. બરાબર, 80% એકાધિકાર પાકિસ્તાનનો છે. કોના ઉપર? સિંધુ, ઝેલમ અને ચિનાબ. રાવી, બિયાસ, સતલુજ ભારત. રાવી, બિયાસ, સતલુજ પશ્ચિમમાં વહે છે. સિંધુ સંધિમાં વર્લ્ડ બેંકની IBRD શાખા મધ્યસ્થી છે. બરાબર, સિંધુ સંધિ કરી એમાં વર્લ્ડ બેંકની IBRD શાખા મધ્યસ્થી છે. IBRD ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. સિંધુનું બીજું નામ ઇન્ડસ. ઝેલમ નદીની સહાયક નદી કિશનગંગા. ઝેલમની સહાયક કિશનગંગા, જેના પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. ઝેલમ નદીની સહાયક કઈ નદી છે? કિશનગંગા. ઝેલમ નદીની સહાયક નદી કિશનગંગા છે, જેના પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. ભારત પાકિસ્તાન અધિકાર ક્ષેત્રની નદીઓ પર બંધ બાંધી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપી શકે છે. ભારત પાકિસ્તાનના અધિકાર ક્ષેત્ર નદીઓ પર બંધ બાંધી શકે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપી શકે છે. ભારતના એકાધિકાર ધરાવતી નદીઓ પશ્ચિમમાં વહેવા છતાં પૂર્વની નદીઓ કહેવાય છે, કારણ કે સતલુજ નદીનું પાણી યમુના સાથે લિંક કરવામાં આવ્યું છે. સતલુજ નદીનું પાણી કોના સાથે? યમુના સાથે લિંક કરવામાં આવ્યું છે, એટલે પૂર્વની નદી કહે છે. સિંધુ સંધિ મુજબ ભારત 20%, પાકિસ્તાન 80% પાણીનો ઉપયોગ કરી શકે છે. દુઆબ, બે નદી વચ્ચેની જમીન. સિંધુ નદીને 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન, 20% ભારત. ભારતમાં સિંધુ નદી તંત્રથી બનતા 2 દુઆબ છે. પાકિસ્તાન પાસે 3 દુઆબ છે. ભારતના બારી, બિયાસ અને રાવી. ભારત, બિયાસ અને સતલુજ. બિયાસ અને રાવી. બારી, બિયાસ અને સતલુજ. જ્યારે સિંધુ પાકિસ્તાન, ચાઝ અને રેશના પાકિસ્તાન. બરાબર, આ બે નદીના વચ્ચેના દુઆબ. સિંધુ નદી ચીનમાં ઉદ્ભવે છે. ત્યાં સેંગી સિંગી ખંભાત તરીકે ઓળખાય છે. સિંગી ખંભાત તરીકે ઓળખાય છે. માનસરોવર નજીક આવેલા બોખરચુ સરોવરમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદી ક્યાંથી નીકળે છે? માનસરોવર નજીક આવેલા બોખરચુ સરોવરમાંથી. સિંધી ખંભાત તરીકે ઓળખાય છે. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ. ગંગા, યમુના, સરસ્વતી. સોમનાથ ત્રિવેણી સંગમ, હિરણ કપિલા, સરસ્વતી. જ્યારે અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી. મેપ જોવાનો. બરાબર. ઝેલમ નદી જમ્મુ કાશ્મીરમાં વેરીનાગ પ્રદેશમાંથી શેષનાગમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી ક્યાં? જમ્મુ કાશ્મીરમાં વેરીનાગના ઝરણામાંથી શેષનાગમાંથી ઉદ્ભવે છે. વુલર સરોવરમાં ઝેલમનું પાણી. બરાબર, વુલર સરોવર જમ્મુ કાશ્મીરમાં આવેલો તેમાં ઝેલમનું પાણી છે. વુલર સરોવરમાં. ભારત પાકિસ્તાન વચ્ચે જળસીમા બનાવે છે. ભારત અને પાકિસ્તાન. ઝેલમ નદી અને ઉરી તુલબુલ કિશનગંગામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. ઉરી તુલબુલ ઝેલમની સહાયક. ઉરી અને તુલબુલ કિશનગંગામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. ચિનાબ નદી. ચંદ્ર અને ભાગા નદી ભેગી થઈ ચિનાબ નદી બનાવે છે. ચંદ્ર ભાગા થઈને ચિનાબ બનાવે છે. અર્થ નામ ચંદ્રભાગા. ઉદ્ભવ હિમાચલ પ્રદેશ. સિંધુ નદી સૌથી મોટી શાખા નદી. પાકિસ્તાનમાં ઝેલમ નદીની મળે છે. કોને મળે છે પાકિસ્તાનમાં જઈને? ઝેલમ નદીની. ચિનાબ નદી. સલાલ બગડીહાલ દુલહસ્તી પરિયોજના આવેલી છે. સાલા બધા ચીન બંગલા જેવા સલાલ બગડીહાલ દુલહસ્તી. ચિનાબ નદી પણ યોજનાઓ છે. રાવી નદી હિમાચલ પ્રદેશના કુલ્લુ પર્વતમાંથી નીકળે છે. રાવી નદી ક્યાંથી નીકળે છે? હિમાચલ પ્રદેશના કુલ્લુ પર્વતમાંથી નીકળે છે. અન્ય નામ પુરુષની નદી, લાહોરી નદી. પંજાબમાં વહી પાકિસ્તાનમાં ઝેલમ નદીને અને ચિનાબ નદીને મળે છે. ચમેરા પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશ. થેન પ્રોજેક્ટ પંજાબ. પંજાબમાં વહી પાકિસ્તાનમાં ઝેલમ નદી અને ચિનાબ નદી મળે. ચમેરા પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશ. થેન પ્રોજેક્ટ પંજાબ. બિયાસ નદી હિમાચલ પ્રદેશના બિયાસ કુંડના સરોવરમાંથી ઉદ્ભવે છે. પંજાબના હરીકે વિસ્તારમાં સતલુજ નદીને મળી પાકિસ્તાનમાં. બિયાસ નદી હરીકે નામના સ્થળે સતલુજ નદીને મળે છે. હિમાચલ પ્રદેશના બિયાસ કુંડ સરોવરમાંથી ઉદ્ભવે છે. પંજાબના હરીકે વિસ્તારમાં સતલુજ નદીને મળી પાકિસ્તાનમાં વહે છે. સિંધુ નદી તંત્રની એકમાત્ર નદી જે પાકિસ્તાનમાં વહેતી નથી. સિંધુ નદીની એકમાત્ર નદી જે પાકિસ્તાનમાં નહીં જતી, બિયાસ નદી. સતલુજ નદી ચીનમાં લાંગચેનમાંથી નીકળે છે. હિમાચલના શિપકીલા ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે. પંજાબના હરીકેમાંથી પાકિસ્તાનમાં વહે છે. ઉદ્ભવ માનસરોવરના રાક્ષસતાલ. સતલુજ નદી ચીનના લાંગચેનમાંથી નીકળે છે. હિમાચલના શિપકીલા ઘાટમાંથી ભારતમાં પ્રવેશ. પંજાબના હરીકેમાંથી પાકિસ્તાનમાં વહે છે. ઉદ્ભવ માનસરોવરના રાક્ષસતાલ. સિંધુ નદી તંત્રની બધી જ નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પર ભેગી થાય છે. સિંધુ નદી તંત્રની બધી જ નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પર ભેગી થાય છે. ભૂગર્ભીય જળનો વધુ ઉપયોગ કરતા ભૂગર્ભમાં રહેલા ખનિજો વચ્ચે પાણી સમાપ્ત થઈ જાય છે, જેથી જમીન નીચે બેસી જાય છે. આ વિસ્તારને બ્લેક ઝોન કહે છે. બ્લેક ઝોન. ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરે ભૂગર્ભમાં રહેલા ખનિજો વચ્ચે પાણી સમાપ્ત થઈ જાય, જેથી જમીન નીચે બેસી જાય. આ વિસ્તારને બ્લેક ઝોન કહે છે.
બ્લેક ઝોન વિસ્તારમાં ચેકડેમ બનાવતા પાણી જમીનમાં જાય છે, જેથી જમીન ફરીથી ઊંચી આવે છે. ડેમ ઇઝ મોડર્ન ટેમ્પલ ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ કે ડેમ ઇઝ મોડર્ન ટેમ્પલ ઓફ ઇન્ડિયા. ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના ભાખરા નાંગલ. ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના ભાખરા નાંગલ યોજના. ભાખરા નાંગલ યોજના પંજાબ અને હિમાચલ પ્રદેશ પર બંધ. નાગલબંધ પંજાબ હિમાચલ પ્રદેશ બોર્ડર. સતલુજ નદી. ભાખરા બંધ હિમાચલ પ્રદેશ સતલુજ. આ પરિયોજનાને કારણે કૃત્રિમ સરોવર ગોવિંદ સાગર સરોવર નિર્માણ પામ્યું છે. ભાખરા નાંગલ યોજના પંજાબ અને હિમાચલ પ્રદેશ પર બંધ. નાગલબંધ પંજાબના હિમાચલ પ્રદેશ બોર્ડર. સતલુજ નદી. ભાખરા બંધ હિમાચલ પ્રદેશ સતલુજ. આ પરિયોજનાને કારણે કૃત્રિમ ગોવિંદ સાગર સરોવર નિર્માણ પામ્યું છે. પંજાબના હરીકે વિસ્તારમાંથી ઇન્દિરા ગાંધી કેનાલ 649 કિલોમીટર બનાવી રાજસ્થાનના ગંગાનગર સુધી પાણી પહોંચાડવું. આ કેનાલ હરીકે કેનાલ રાજસ્થાન કેનાલ તરીકે પણ ઓળખાય છે. આ કેનાલ પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી પસાર થાય છે. પંજાબના હરીકે વિસ્તારમાંથી ઇન્દિરા ગાંધી કેનાલ બનાવી રાજસ્થાનના ગંગાનગર સુધી પાણી પહોંચાડે છે. બરાબર. ટેહરી બંધ. ભારતનો સૌથી ઊંચો બંધ ટેહરી બંધ ઉત્તરાખંડના ભગીરથી નદી અને ભીલંગણા નદીના સંગમ સ્થાને આ બંધ બાંધવામાં આવેલ છે. ભારતનો સૌથી ઊંચો ટેહરી બંધ. તે બે બાબતોને લીધે વિવાદમાં છે. નીર વર્ગીકરણ, ઝોન 4 અને 5 ભૂકંપ ક્ષેત્રમાં બાંધકાર. નીર વર્ગીકરણ અને 4-5 ક્ષેત્રમાં ભૂકંપ નંબર ઝોન 4 અને 5માં બાંધકાર. બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા અને બ્રહ્મપુત્રા અને જમુના કહે છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા અને બ્રહ્મપુત્રા નદીને જમુના કહેવામાં આવે છે. ગંગા, પદ્મા, બ્રહ્મપુત્રા, જમુના. બાંગ્લાદેશમાં ગંગા બ્રહ્મપુત્રાના સંગમ જે નદી બને છે તેને મેઘના કહે છે અને જમુના અને પદ્મા તો મેઘના. ગંગાનું મેદાન મુખ્યત્વે યુપી, બિહાર, વેસ્ટ બંગાળમાં ફેલાયેલું છે. આંશિક રીતે છત્તીસગઢમાં. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યો યુપી, મહારાષ્ટ્ર, બિહાર અને વેસ્ટ બંગાળ. સૌથી મોટું યુપી, પછી મહારાષ્ટ્ર, બિહાર, વેસ્ટ બંગાળ. દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહે છે. બ્રહ્મપુત્રા નદી ચીનથી ઉદ્ભવ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ થાય છે. આસામમાં બ્રહ્મપુત્રાનું મેદાન બનાવે છે. ત્યારબાદ બાંગ્લાદેશમાં વહી બંગાળની ખાડીને મળે છે. નદીના વહેણની દિશા અનુક્રમે ઈસ્ટ, સાઉથ, સાઉથ વેસ્ટ, સાઉથ. ચેંગ, યામડુંગ, પાલોંગ, તાનસાગો, દિહાંગ અરુણાચલ પ્રદેશ, દિહાંગ બ્રહ્મપુત્રા, લોહિત, દિવાંગ. સાંગપ્પો તિબેટ નામ પરથી તેનો અર્થ શુદ્ધ અથવા પવિત્ર કરનારી. સાંગપ્પો તિબેટિયન નામ પરથી તેનો અર્થ શુદ્ધ અથવા પવિત્ર કરનારી. ચીનથી અરુણાચલ પ્રદેશમાં દિહાંગ ભારતમાં પ્રવેશે. ચીનથી અરુણાચલ અને દિહાંગમાં ભારતમાં પ્રવેશે. ભારતમાં દિહાંગ પ્લસ દિબાંગ પ્લસ લોહિત નદી ભેગા થઈને બ્રહ્મપુત્રા નદી બનાવે છે. ભારતમાં દિહાંગ પ્લસ દિબાંગ પ્લસ લોહિત નદી ભેગા થઈને બ્રહ્મપુત્રા નદી બનાવે છે. ભારતની સૌથી તોફાની નદી, લાલ રંગની નદી, આદર્શ નદી બ્રહ્મપુત્રા. ગંગા નદી. યમનોત્રી, ગંગોત્રી, સંતોપત, દેવપ્રયાગ. પહેલાં યમુનોત્રીમાંથી યમુના નીકળે છે, ગંગોત્રીમાંથી ભગીરથી અને સંતોપતમાંથી અલકનંદા નીકળે છે. દેવપ્રયાગમાં ભેગા થાય છે. ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ભેગા થાય છે. પછી ગંગા કહેવાય છે. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ થાય છે. ગંગોત્રી, યમનોત્રી, સંતોપત હિમ નદી છે ત્રણે. દેવપ્રયાગ, અલકનંદા પ્લસ ભગીરથી નદી ભેગા થાય તે દેવપ્રયાગ. રુદ્રપ્રયાગ, અલકનંદા પ્લસ મંદાકિની તો રુદ્રપ્રયાગ. નંદપ્રયાગ, અલકનંદા પ્લસ નંદાકિની તો નંદપ્રયાગ. મંદાકિની, નંદાકિની. કર્ણપ્રયાગ, અલકનંદા પ્લસ પિંડળ નદી તો કર્ણપ્રયાગ. વિષ્ણુ, અલકનંદા પ્લસ ધૌલીગંગા તો વિષ્ણુપ્રયાગ. દેવપ્રયાગ, અલકનંદા પ્લસ ભગીરથી. રુદ્રપ્રયાગ, અલકનંદા પ્લસ મંદાકિની. નંદપ્રયાગ, અલકનંદા પ્લસ નંદાકિની. કર્ણપ્રયાગ, અલકનંદા પ્લસ પિંડળ નદી. વિષ્ણુપ્રયાગ, અલકનંદા પ્લસ ધૌલીગંગા. પ્રયાગરાજ, ગંગા યમુના. પ્રયાગરાજ, ગંગા પ્લસ યમુનાનો સંગમ યુપીમાં. પશ્ચિમ ઘાટ. નાસિક, ત્રંબકેશ્વરમાંથી ગોદાવરી નદી નીકળે છે. મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી નીકળે છે. મહાદાયી નદી, શિવ સમુદ્ર નદી. બ્રહ્મગીરીમાંથી કાવેરી નદી કે મેટુર પરિયોજના. પેરિયાર નદી, પંબા. તો નાસિકમાંથી, ત્રંબકેશ્વરમાંથી ગોદાવરી નદી, મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી, મહાદાયી નદી, શિવ સમુદ્રમ, બ્રહ્મગીરી, કાવેરી, કાવેરી મેટુર પરિયોજના, પંબા, પેરિયાર. ગોદાવરી પરિયોજના, રામાગુડમ યોજના, પાંચમ યોજના, કાલેશ્વરમ યોજના. તેલંગાણા. ગોદાવરીના કેટલી યોજના આવેલી છે? રામાગુડમ યોજના, પંચામૃત યોજના, કાલેશ્વરમ યોજના. કાલેશ્વરમ યોજના, કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન યોજના 96 મીટર ટુ 618 મીટર રોજ 2 TMC પાણી પમ્પિંગ કરશે. આવતા વર્ષે 3 TMC કરવાનો પ્રયત્ન. આ યોજના 45 લાખ એકર ખેતીલાયક જમીન પ્લસ મિશન ભાગીરથી અંતર્ગત ઘર વપરાશ માટે પાણી આપવું અને હૈદરાબાદને પાણી આપવું. કૃષ્ણા પરિયોજના, નાગાર્જુન
શ્રીશેષલમ અલમારી યોજના કૃષ્ણા નદી ઉપર. નાગાર્જુન યોજના, શ્રીશેષલમ યોજના, અલમારી યોજના. રામાગુડમ, પંચામ્પાટ, કાલેશ્વરમ. કૃષ્ણા. નાગાર્જુન, શ્રીશેષલમ, અલમારી. કૃષ્ણા. કાવેરી નદી કર્ણાટકની બ્રહ્મગીરી ટેકરીનો ઉદ્ભવ. કર્ણાટક 41%, કેરળ 3%, તમિલનાડુ 56% સાથે સંકળાયેલ. મેટ્રો ડેમ તમિલનાડુમાં બાંધવામાં આવે છે. કાવેરી નદી શિવ સમુદ્રમાં ધોધ હાંગેનાકલ. કાવેરી નદીના બે ધોધ, શિવ સમુદ્રમાં ધોધ કર્ણાટક, હાંગેનાકલ ધોધ તમિલનાડુ. ભારતનો પ્રથમ હાઇડ્રો પ્રોજેક્ટ શિવ સમુદ્રમાં ધોધ. પ્રથમ હાઇડ્રો પ્રોજેક્ટ શિવ સમુદ્રમાં ધોધ કાવેરી નદી ઉપર, હાંગેનાકલ ધોધ. પેરિયાર નદી અને પંબા નદી કેરળમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ દિશામાં વહે છે. કેરળમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ દિશામાં વહે છે પેરિયાર નદી. પેરિયાર નદી પર ઇડુક્કી પરિયોજના આવેલી છે. પેરિયાર નદી પર ઇડુક્કી પરિયોજના આવેલી છે. પેરિયાર કેરળની જીવાદોરી છે. પંબા નદી સરસીગીરી સ્થળ પર આવેલ છે. પંબા, પેરિયાર અને પંબા કેરળ. પેરિયાર ઉપર ઇડુક્કી, પાંબા નદી ઉપર સરસીગીરી. ભારતનો સૌથી ઊંચો ધોધ યેસપ્પન ધોધ શરાવતી નદી કર્ણાટકમાં આવેલો છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ દિશામાં અંતમાં અરબ સાગરની મળે છે. સૌથી ઊંચો ધોધ યેસપ્પન ધોધ કર્ણાટક શરાવતી નદી ઉપર. મહાદાયી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના પશ્ચિમે ઉદ્ભવે છે અને ગોવામાં પસાર થાય છે. મહાદાયી નદી ગોવાની જીવાદોરી. મહાદાયી નદી મંડોવી નદી તરીકે ઓળખાય છે. દૂધસાગરનો ધોધ મહાદાયી નદી દ્વારા. દૂધસાગર ધોધ ગોવા. મહાદાયી નદી કર્ણાટકના પશ્ચિમ ઘાટના પશ્ચિમે ઉદ્ભવે ગોવામાં પસાર થાય. ગોવાની જીવાદોરી મહાદાયી મંડોવી નદી તરીકે ઓળખાય છે. દૂધસાગરનો ધોધ ગોવા. મહાદાયી નદી દ્વારા. કાવેરી જળ વિવાદ કર્ણાટક, વેસ્ટ તમિલનાડુ. મહાદાયી જળ વિવાદ કર્ણાટક, ગોવા. રાષ્ટ્રીય જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદી યુપી, બિહાર, વેસ્ટ બંગાળ. ભારતનો સૌથી લાંબો 1680 કિલોમીટર. જળમાર્ગ નંબર 1 ગંગા નદી પર. જળમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્રા, આસામ. જળમાર્ગ નંબર 3 પશ્ચિમ કિનારા. સંબંધિત નદી પેરિયાર અને પંબા. સંબંધિત કેનાલ કોટપુરમથી કોલામ કેનાલ, ઉદ્યોગ મંડળ કેનાલ, ચાંપા કાંઠા કેનાલ, કેરળ. સંબંધિત કેનાલ જળમાર્ગ નંબર 3 પશ્ચિમના કિનારે. સંબંધિત નદી પેરિયાર અને પંબા. સંબંધિત કેનાલો કોટમપુરમથી કોલામ કેનાલ, ઉદ્યોગ મંડળ કેનાલ, ચાંબા કાંઠા કેનાલ, કેરળ રાજ્ય. પેરિયાર કોટાપુરમ, પંબા, ઉદ્યોગ મંડળ કેનાલ, ચાંપા કાંઠ કેનાલ, કોટાપુરમ. જળમાર્ગ નંબર 4 ગોદાવરી કૃષ્ણા નદી કેનાલ, કાકીનાડાથી પુડુચેરી કેનાલ, બકિંગહામ કેનાલ, કાલુવેરી ટેક. જળમાર્ગ નંબર 4 ગોદાવરી કૃષ્ણા નદી કેનાલ, કાકીનાડાથી પુડુચેરી કેનાલ, બકિંગહામ કેનાલ, કાલુવેરી ટેક. ગોદાવરી કૃષ્ણા કાકીનાડા, બકિંગહામ, કાલુવેરી ટેક. ગોદાવરી નદી બકિંગહામ, કાલુવેરી ટેક, કાકીનાડા, કૃષ્ણા. જળમાર્ગ નંબર 5 બ્રહ્મણી નદી ઓડિશા. બ્રહ્મણી નદી ઓડિશા. જળમાર્ગ નંબર 6 આસામ રાજ્યમાં બરાક નદી પર બનાવવામાં ચર્ચા. જળમાર્ગ નંબર આસામ રાજ્યમાં બરાક નદી પર બનાવવાની ચર્ચા ચાલે છે. બ્રહ્મણી નદી ઓડિશા. જળમાર્ગ નંબર 5. હવે હિમાલયની નદીઓ અને વિકલ્પી નદીનો તફાવત. મોટે ભાગે બારમાસી હોય છે. હિમાલય નદી કેવી હોય છે? બારમાસી. કેવા અંતરની હોય છે? લાંબા અંતરની. હિમાલયની નદીઓની ખીણ ઊંડી હોય છે, ઊંચાઈથી પડે છે. હિમાલયની નદીઓ વિસર્પ ઓર મિયન્ડેસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણા બધા દેશોમાંથી પસાર થતી હોવાને લીધે આંતરરાષ્ટ્રીય સંધિ પર આધાર રાખવો પડે છે. ઉદાહરણ તરીકે સિંધુ અને સતલજ ગોર્જ બનાવે છે. અને દ્વિકલ્પીય નદી મોસમી હોય છે, ટૂંકા ગાળાની નદી હોય છે. દ્વિકલ્પીય નદીઓ ખીણ છીછરી હોય છે, વિસર્પ ઓછા બનાવે છે. સાપેક્ષમાં પથ સીધો હોય છે, સીધી નદી હોય છે, પેલી સર્પાકાર હોય છે. ભારતના આંતરિક ભાગમાંથી વહેતી હોવાને લીધે આંતરરાજ્ય સમજૂતી પર ધ્યાન આપવી પડે છે. આંતરરાજ્ય કાવેરી જળ વિવાદ. નદી ખીણ વી આકારની અને યુ આકારની. ગોર્જ, કેન્યોન. ઉદાહરણ તરીકે કોલોરોડ ગોર્જ બનાવે છે. વી આકારની ખીણ યુ આકારની. બરફમાં છે યુ આકારની બનતી હોય છે અને નદી ખીણ વી આકારની. ઉદાહરણ ઉત્તર ભારતનું બૃહદ મેદાન મુખ્ય 4 ભાગ પડે છે: ભાભર, તરાઈ, ખદર અને બાંગર. ભાભર, તરાઈ, ખદર અને ભાભર શિવાલેખની દક્ષિણે આવેલ છે. પથરાળ ટુકડાનું બનેલું છે. છિદ્રાળુ અને પારગમ્ય ક્ષેત્ર છે. તેથી શિવાલેખની ઉપરથી આવતી નદીઓ તેની નીચે આવીને લુપ્ત થાય છે. તે ઉત્તરાખંડ યુપીમાં ફેલાયેલી છે. તરાઈ ભાભરની દક્ષિણ દિશામાં. શિવાલેખ ભાભરમાં વિલુપ્ત થયેલી નદીઓ બહાર નીકળે છે. તેથી આ વિસ્તાર થતા જંગલોને તરાઈના જંગલ કહે છે. એમાં
જૈવ વિવિધતા સૌથી વધુ હોય છે. યુપી અને બિહાર રાજ્યમાં આવેલું છે. ભાંગર બાંગર તે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ફેલાયેલું છે. તેનું ભૂપૃષ્ઠ ઊંચું હોવાને લીધે તેઓ અવારનવાર પૂર આવતા નથી. તેથી જૂના કાંપનું બનેલું છે. અવારનવાર પૂર નથી આવતા, તે જૂના કાંપનું બનેલું છે. તેઓ ખૂબ ઊંડેથી પાણી ખેંચાણ કરવાના લીધે તેઓ ક્ષારનો પોપડો બને છે, જેને સોલનચક્ર કલ્લર રેહ કહે છે. ખૂબ ઊંડેથી પાણી ખેંચાણ કરવાના લીધે તેઓ ક્ષારનો પોપડો બને છે. કલ્લર કહે છે, રેહ કહે છે. ગુજરાતમાં જૂના કાંપથી બનીને ગોરાટ કહે છે. જૂના કાંપની ગુજરાતમાં શું નામ આપે છે? ગોરાટ. જૂના કાંપની જમીન હોય છે અને ગોરાટ કહે છે. ખદર તે પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી છે. ભૂપૃષ્ઠ નીચું હોવાને લીધે તેઓ આગળ વારંવાર પૂર આવે છે. તેથી તેઓ નવા કાંપની બનેલી જમીનનું નિર્માણ થાય છે. ગુજરાતમાં નવા કાંપની બનેલી જમીનને ભાઠાની જમીન કહે છે. બરાબર. ગોરાટ તો જૂના કાંપની, ભાઠાની તો નવા કાંપની. ભાઠાની જમીન, નવા કાંપની જમીન. દરિયા કિનારાના મેદાનો કોંકણ તટ મહારાષ્ટ્ર, ગોવા. કર્ણાટકનું મેદાન, કન્નડનું મેદાન કર્ણાટક. મલબાર તટ કેરળ. કોરોમંડલ તટ તમિલનાડુ. આંધ્રપ્રદેશ ઉત્તરી સરકાર અને ઉત્તરાપથનું મેદાન આંધ્રપ્રદેશ, ઓડિશા. કોરોમંડલ તટ ઓડિશામાં ઉત્તરાપથનું મેદાન ઓડિશા. આંધ્રપ્રદેશમાં ઉત્તરી સરકારનું મેદાન, ઓડિશામાં ઉત્તરાપથનું મેદાન, તમિલનાડુમાં કોરોમંડલ મેદાન, દમણથી ગોવા કોંકણનું મેદાન, ગોવાથી મેંગ્લોર કર્ણાટકનું મેદાન, કન્નડનું મેદાન, મેંગ્લોરથી કન્યાકુમારી માલાબારનો તટ. ભારતની 49% વસ્તી તટીય મેદાનમાં વસે છે. 50% વસ્તી મેદાનમાં વસે છે. કોલસો વનસ્પતિજન્ય અશ્મિમાંથી મળે છે. તે કાર્બનિક ખનિજમાંથી બને છે. પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિન, એન્થ્રેસાઇટ, હીરો. એન્થ્રેસ જમ્બુ મળે છે. પીટ કોલસામાંથી એન્થ્રેસાઇટ કોલસા તરફ જતાં નીચેના વિધાન સાચા પડે છે. ભેજનું પ્રમાણ વધે છે, રાખ બનવાનું પ્રમાણ ઘટે છે, ધુમાડાનું પ્રમાણ ઘટે છે, ઉર્જા ઉત્પન્ન કરવાનું વધે છે, નક્કરતા વધે છે, કાર્બન તત્વ વધે છે, કારાશનું પ્રમાણ વધે છે, શુદ્ધતા વધે છે. ઉપર નીચે જાય અને સારી ક્વોલિટી. પીટ, લિગ્નાઇટ, ભેજનું પ્રમાણ કેવું થાય? ભેજ વધે, ખાલી એટલું ધ્યાન રાખવું પડે. બાકી રાખ ઘટે, ધુમાડાનું પ્રમાણ ઘટે, ઉર્જા ઉત્પન્ન કરવાનું વધે, પાછું ઉર્જા વધારે, નક્કરતા વધે, કાર્બન તત્વ વધે તો જ ઉર્જા વધુ થાય ને. કારાશનું પ્રમાણ વધુ હોય, શુદ્ધતા વધારે હોય નહીં. કોકિંગ કોલસો જેમાંથી કોક બનાવી શકાય. એન્થ્રેસાઇટ અને બિટ્યુમિન કેવા કોલસા છે? કોકિંગ કોલસા, જેમાંથી કોક બનાવી શકાય છે. એન્થ્રેસાઇટ અને બિટ્યુમિન. નોન કોકી કોલસા, જે કોલસામાંથી કોક બનાવી શકાય, ન બનાવી શકાય તેને નોન કોકિંગ કોલસો કહે છે. બિટ્યુમિન કોકિંગ અને લિગ્નાઇટ અને પીટ નીચે ક્વોલિટીના નોન કોકિંગ કહેવાય. બિટ્યુમિન કોકિંગ અને નોન કોકિંગ કોલસો છે. બિટ્યુમિન એક એવો કોલસો છે, બંને બાજુ બિટ્યુમિન કોલસો કોકિંગ અને નોન કોકિંગ બંને છે. ભારતમાં સૌથી વધુ બિટ્યુમિન કોલસો મળે છે અને સૌથી ઓછો એન્થ્રેસાઇટ કોલસો મળે છે. બિટ્યુમિન તો બધી જગ્યાએ મળે, એન્થ્રેસાઇટ ઓછી જગ્યાએ મળે. ભારતમાં સૌથી વધુ નોન કોકિંગ પ્રકારના કોલસા મળે છે. બિટ્યુમિન એ બધા નોન કોકિંગ. ભારતમાં સૌથી પહેલા કોલસો પશ્ચિમ બંગાળની રાણીગંજ ખાણમાંથી મળ્યો હતો. ક્યાંથી મળ્યો હતો? ભારતમાં સૌથી પહેલો કોલસો પશ્ચિમ બંગાળ રાજ્યની રાણીગંજ ખાણમાંથી મળ્યો હતો. ભારતના સૌથી વધુ કોલસાનું ઉત્પાદન ઝારખંડ રાજ્ય કરે છે. તેથી જહરિયાની ખીણ ભારતમાં સૌથી મોટી ખીણ છે. જહરિયાની ખીણ ઝારખંડ સૌથી મોટી, રાણીગંજ પશ્ચિમ બંગાળમાં પહેલી. લિગ્નાઇટ કોલસાના ઉત્પાદનમાં ગુજરાત અને તમિલનાડુ આગળ પડતા છે. લિગ્નાઇટ કોલસો ભારતમાં 95%, 97% કોલસો ગોળવાના ક્રમના ખડકમાંથી મળે છે. કયા કોલસામાં? ગોળવાના ક્રમના ખડકમાંથી. ગોળવાના બધા પથ્થરો ઝારખંડ બાજુ આવેલા છે. લિગ્નાઇટ કોલસાના ઉત્પાદનમાં ગુજરાત અને તમિલનાડુ આગળ પડતા છે. હીરો સખત પદાર્થ છે. તે કોલસાનું વિકૃત તથા રૂપાંતરિત ખડક છે. તે વિધ્યાંચલની ખડકમાંથી પ્રાપ્ત થાય છે. વિધ્યાંચલની ખડકમાંથી હીરો પ્રાપ્ત થાય છે. હીરાનું ઉત્પાદન સૌથી વધુ એમપી, આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્ય કરે છે. એમપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્ય કરે છે. મધ્યપ્રદેશમાં આવેલી પન્નાની ખાણ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલી ગોલકોંડાની ખાણ અને તેમાંથી કોહિનૂર હીરો નીકળ્યો. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલી ગોલકોંડાની ખાણ અને તેમાંથી કોહિનૂર હીરો નીકળ્યો. ચલો ગુજરાતની નદી જોઈ લઈએ. કચ્છની ખારી, કનકાવતી, રૂકમવતી, ભૂખી નદી આવેલી છે. કચ્છમાં સૌથી મોટો બંધ રુદ્રમાતા બંધ ખારી નદી ઉપર આવેલો છે. 69મો વન મહોત્સવ 2018માં કચ્છના ખારી નદી પર રુદ્રમાતા બંધ પાસે યોજાયેલો. વનનું નામ રક્ષક વન રુદ્રમાતા. બનાસ નદી ઉદયપુરની ટેકરીમાંથી નીકળે છે. સરસ્વતી મેહીકાકા પર્વતમાંથી નીકળે છે. ચોરીના ડુંગરમાંથી સરસ્વતી નદી. રૂપેર નદી ટુંગાના પર્વતમાંથી નીકળે છે. ત્રણેય કુંવારિકા નદી છે. બનાસ નદીની સહાયક નદી સીપુ અને બાલારામ. સીપુ નદી પણ કુંવારિકા નદી. સીપુ નદી પર બનાસકાંઠામાં સીપુ ડેમ બાંધવામાં આવેલો છે. સીપુ અને બાલારામ બનાસ નદીની સહાયક. સાબરમતી પ્લસ હાથમતી સાબરમતી. મહી નદીની સહાયક પાનમ. મહી નદીની સહાયક કઈ? પાનમ. વિશ્વામિત્રીની સહાયક ઢાઢર. ઓરસંગ, ટવા, કાવેરી, અમરાવતી, ભૂખી નદી નર્મદા નદીની મળે છે. ઓરસંગ, ટવા, કાવેરી, અમરાવતી, ભૂખી આ બધી નદીઓ નર્મદા નદીમાં. ગુજરાતની સૌથી લાંબી નદી સરસ્વતી, સાબરમતી નદી.
300થી 320 કિલોમીટર. સાબરમતી નદી ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતની સૌથી લાંબી નદી તો ભાદર 260 કિલોમીટર. ગુજરાત સંબંધિત ભારતની સૌથી લાંબી નદી નર્મદા 1312 કિલોમીટર. ગુજરાતમાં 150 કિલોમીટરથી 170 કિલોમીટર હોય છે. ભારતની સૌથી લાંબી જે ગુજરાતના સંબંધિત હોય એ નર્મદા. ભારત સંબંધિત ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી. બરાબર. ભારત સંબંધિત ગુજરાતની તો સાબરમતી. ભારતની સૌથી લાંબી નદી ગંગા, ગોદાવરી, કૃષ્ણા, યમુના અને પછી 5મા નંબરે નર્મદા. પહેલાં સૌથી લાંબી ગંગા પછી ગોદાવરી, ગોદાવરી પછી કૃષ્ણા અને પછી યમુના અને પછી નર્મદા. ભારતમાં સૌથી મોટો કેચમેન્ટ વિસ્તાર ધરાવતી નદી એટલે સિંધુ. કેચમેન્ટ વિસ્તારમાં સિંધુ, કેચમેન્ટ એટલે આમ ફેલાયેલી હોય, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. સાબરમતી નદીની મળતી નદી હા માસા મેવા ખાસે હાથમાંથી, મેસવો, માઝમ, વાત્રક, મોરા, શેઢી, ખારી. વોઠાનો મેળો જો ગધેડા બકરા પ્રાણીને લેવેશ થાય છે. વોઠાના મેળો સંગમ સ્થાને ભરાય છે. ભોગાવો નદી માંડવાના ડુંગરમાંથી ચોટીલાની ટેકરીમાંથી ઉદ્ભવે છે. વઢવાણ ભોગાવો અને લીમડી ભોગાવોની સહાયક નદી છે. બરાબર. વઢવાણ ભોગાવો અને લીમડી ભોગાવો. સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ભોગાવો નદીના કિનારે આવેલ છે. સુરેન્દ્રનગર વઢવાણ ભોગાવો. નાયકા બંધ અને ધોળીધજા ડેમ વઢવાણ ભોગાવો અને થોળિયારી બંધ લીમડી ભોગાવો. નાયકા અને ધોળીધજા બંધ કે તો વઢવાણ ભોગાવો અને થોળિયારી બંધ કે તો લીમડી ભોગાવો. વઢવાણ ભોગાવો નળ સરોવરની મળે ત્યારે લીમડી ભોગાવો કોપાલીની ખાડીમાં સાબરમતી નદીની મળે છે. વઢવાણ ભોગાવો નળ સરોવરનો સમય જાય છે. વઢવાણ ભોગાવો નળ સરોવરમાં જ્યારે લીમડી ભોગાવો છે લીમડી થઈને સીધી કોપાલીની ખાડીમાં સાબરમતી નદીની મળવા છે. મહી નદી, મહીસાગર નદી. મહી નદી માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી મેહદ સરોવરમાંથી નીકળે છે. કયા સરોવરમાંથી? મેહદ નામના સરોવરમાંથી. વહેરાની ખાડીમાંથી તેનો પટ પહોળો થાય છે. વહેરાની ખાડી પહેલાં તે મહી નદી, જ્યારે વહેરાની ખાડી પછી તે મહીસાગર તરીકે ઓળખાય છે. વહેરાની ખાડી પહેલાં મહી નદી, જ્યારે વહેરાની ખાડી પછી તે મહીસાગર તરીકે ઓળખાય છે. આ નદી રાજસ્થાનમાં 2 વાર કર્કવૃતને પસાર થાય છે. રાજસ્થાનમાં જે કર્કવૃતને 2 વાર પસાર કરે છે. આ નદી પર 2 ડેમ આવેલા છે, કડાના અને વણાકબોરી. કડાના અને વણાકબોરી. રાજસ્થાનમાં જઈને કર્કવૃતને 2 વાર પસાર કરે છે. મહી નદી ઓડિશામાં આવેલી છે. આ નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ હીરાકુડ આવેલો છે. મહાનદી ઉપર ઓડિશામાં આવેલી છે. આ નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ હીરાકુડ બંધ આવેલો છે. ઋતુને 2 વાર પસાર કરતી નદીઓ કર્કવૃત. મહી નદી 2 વાર પસાર કરે છે, મહાનદી નથી કરતી, મહી નદી કરે છે. વિષુવવૃતને ઝાયરી નદી અથવા કોંગો નદી, ઝાયર નદી ઓર કોંગો નદી વિષુવવૃતને 2 વાર પસાર કરે છે. જ્યારે લિમ્પોપો નદી છે મકરવૃતને પસાર કરે છે 2 વાર. આફ્રિકામાં છે લિમ્પોપો નદી આફ્રિકા ખંડ મકરવૃતને 2 વાર પસાર. વિષુવવૃતને ઝાયર નદી અથવા કોંગો તો વિષુવવૃતને 2 પસાર. કર્કવૃત આપણા મહી નદી. લિમ્પોપો આ નદીમાં ખૂબ મગરો હોવાને લીધે તે મગરો નદી તરીકે ઓળખાય છે. આવી જ લાક્ષણિકતા ગુજરાતમાં વિશ્વામિત્રી નદી તે ગુજરાતની લિમ્પોપો કહેવાય છે. લિમ્પોપો આફ્રિકા ખંડમાં આવેલ છે. મકરવૃત 2 વાર ક્રોસ કરે છે. વિશ્વામિત્રી પંચમહાલના પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે, ખંભાતના અખાતમાં જઈને અંત થઈ જાય છે. પંચમહાલ પાવાગઢ ડુંગરમાંથી નીકળે છે, ખંભાતના અખાતમાં સમાઈ જાય છે. ગુજરાતમાં મુખ્યત્વે 2 જ્વાળામુખી પર્વત, પાવાગઢ અને જૂનાગઢ. 2 જ્વાળામુખી પર્વત, પાવાગઢ અને જૂનાગઢ. જ્વાળામુખી સરોવર, દુધિયું તળાવ, પંચમહાલ ગુજરાત. દુધિયું, છાશિયું તેલી. લોનાર સરોવર મહારાષ્ટ્રમાં. જ્વાળામુખી સરોવર છે બધા. લોનાર સરોવર જ્વાળામુખી સરોવર અથવા ઉલ્કાપાતથી બન્યું છે એવું કહેવાય છે. દુધિયું તળાવ, છાશિયું તો પંચમહાલમાં. લસુંદરા, ખેડા આ બધા ગરમ પાણીના ઝરણા ગુજરાતમાં આવેલા. ઉનાઈ તો નવસારી. ટુવા તો પંચમહાલ. તુલસીશ્યામ તો ગીર સોમનાથ. લસુંદરા ક્યાં આવેલું છે? ખેડામાં. ઉનાઈ નવસારી, ટુવા પંચમહાલ, તુલસીશ્યામ ગીર સોમનાથ. નર્મદા નદી મેકલ પર્વત મહારાષ્ટ્ર છત્તીસગઢના અમરકંટકના શિખરમાંથી ઉદ્ભવે છે. ગુજરાતમાં છોટાઉદેપુરના હાંફેશ્વરથી પ્રવેશ. નર્મદા નદીને શિવની દીકરી કહે છે, તેથી રુદ્રકન્યા કહે છે. અન્ય નામ રેવા, મેકલ કન્યા, રુદ્રકન્યા, શિવ સુતા. રેવા મૂવી તત્વમંસી નવલકથામાંથી લેવામાં આવ્યું છે. ધોધ ગુજરાત મહારાષ્ટ્ર. ધોધ શૂલપાણેશ્વરનો ધોધ ગુજરાતમાં. કપિલધારા, દુઆધાર, નિનાઈ યોજના, સરદાર સરોવર યોજના, ઇન્દિરા સાગર નર્મદા સાગર યોજના મહારાષ્ટ્રમાં છે. બંધ સરદાર સરોવર બંધ, ઇન્દિરા સાગર બંધ, ઓમકારેશ્વર બંધ, કપિલધારા, દુઆધાર વગેરે ધોધ. સૌની યોજના મહારાષ્ટ્ર, નર્મદા ઇરિગેશન. સૌરાષ્ટ્ર નર્મદા ઇરિગેશન સૌની યોજના. આ યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવે છે. આ યોજના હેઠળ હાલમાં નરેન્દ્ર મોદી રણજીત સાગર જામનગરમાં ઉદ્ઘાટન કર્યું. વીજળી સૌની યોજનાના લિંક જોઈ લેવાના. વીજળી પુરાવો એમપી તો એમપીનો કેટલો પુરાવો? 57% અને મહારાષ્ટ્રમાં 27%. ગુજરાતને જ્યારે મળે છે 16% વીજળીનો પુરવઠો. રાજસ્થાનના બાડમેર અને
ઝાલોદમાંથી પાણી મોકલવામાં આવે છે. રાજસ્થાન બાડમેરના ઝાલોદમાં પાણી મોકલવામાં આવે છે. ક્યાંનું? તો નર્મદાનું. સુજલામ સુફલામ યોજના ચોમાસા પહેલાં નદી તળાવ વગેરેને ઊંડા કરવામાં આવે છે. સુજલામ સુફલામ યોજના નદી તળાવને ઊંડા કરવાની યોજના છે. તાપી નદી. તાપી નદી મહારાષ્ટ્રના સાતપુડામાં પર્વતમાળામાં મુલાઈ નામના સ્થળ પર મહાદેવની ટેકરીમાંથી ઉદ્ભવે છે અને અરબ સાગરમાં અંત થાય છે. તાપી નદી. તાપી નદી મહારાષ્ટ્રના સાતપુડા પર્વતમાળામાં મુલાઈ નામના સ્થળ પર મહાદેવની ટેકરીમાંથી ઉદ્ભવે છે અને અરબ સાગરમાં અંત પામે છે. ગુજરાત તે હરણફાળ ખાતેથી પ્રવેશ કરે છે. ગુજરાતમાં તે ક્યાંથી પ્રવેશ કરે છે? હરણફાળ નામના સ્થળેથી. કાંકરાપાર બંધ સુરત અને ઉકાઈ બંધ તાપી, બે બંધ આવેલા છે. કાંકરાપાર બંધ સુરતમાં અને ઉકાઈ બંધ તાપીમાં. નવસારી પૂર્ણા નદીના કિનારે આવેલ છે. વલસાડ ઔરંગા નદીના કિનારે આવેલું છે. અંબિકા નદી ડાંગ જિલ્લામાં ગીરા નામનો ધોધ અંબિકા નદી પર આવેલો છે, ડાંગમાં આવેલો છે. વિધ્યાંચલ, નર્મદા, સાતપુડા, તાપી અને સહ્યાદ્રી. બરાબર, તો સહ્યાદ્રી, પછી તાપી નદી લઈ લેવાની, પછી સાતપુડા લઈ લેવાનું, પછી નર્મદા નદી લઈ લેવાની, વિધ્યાંચલ લેવાનું. નીચેથી ચાલુ કરવાનું. પર્વત પછી નદી નીકળે, યુવાવસ્થામાં હોય છે, પછી પ્રૌઢાવસ્થામાં હોય, છેલ્લે વૃદ્ધાવસ્થામાં હોય છે. પ્રૌઢાવસ્થા મેદાનમાં, પછી સમુદ્રમાં જતો રહે. પડે ત્યારે યુવાવસ્થામાં. કામ યુવાવસ્થામાં સૌથી વધારે કામ જોવા મળે, પછી પ્રૌઢાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં સૌથી કામ જોઈ લેવા. કામ હોય યુવાવસ્થામાં સૌથી ઓછો કામ જોવા મળતું હોય છે, પછી ધીમે ધીમે કામ વધતા હશે. પ્રૌઢાવસ્થામાં વિસર્પની શરૂઆત થાય છે. ડેલ્ટા એ વૃદ્ધાવસ્થામાં બને, છેલ્લે ડેલ્ટા બને. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ વિસર્પ પહોળો થતો જાય છે. વિસર્પ. દમણગંગા સૌથી મોટી વિસર્પ બનાવે છે, જેથી તેને ગુજરાતની વિસર્પ નદી કહેવાય છે. દમણગંગા. ગોખુર સરોવર વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. ગોખુર. બે નદીતંત્રો અથવા બે વિરુદ્ધ દિશામાં વહેતા નદીતંત્રો વચ્ચે ઊંચકાયેલા ભૂમિ સ્વરૂપની જળ વિભાજક કહેવામાં આવે છે. બે નદીતંત્રો અથવા બે વિરુદ્ધ દિશામાં વહેતા તંત્રો વચ્ચે ઊંચકાયેલા ભૂમિ સ્વરૂપને જળ વિભાજક કહેવાય છે. 1. કચ્છનો જળ વિભાજક. 2. દ્વીપકલ્પ ભારતનો પશ્ચિમ ઘાટ જળ વિભાજક. 3. ભારત ઓર મધ્ય ભારતનો જળ વિભાગ. વિધ્યાંચલ અને સાપુતારા. નોંધ: વિદ્યાને અમૃત. કચ્છનો જળ વિભાજક, દ્વીપકલ્પ ભારતનો પશ્ચિમ ઘાટનો જળ, ભારત ઓર મધ્ય ભારતનો જળ વિભાજક. સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર અથવા કેન્દ્ર ત્યાગી નદીઓ છે. માંડવી અને ગીરની નદીઓ. ખંભાતનો અખાત, ધોલેરા, સર, સુખ, ભાદર, ભાદર નદી, અરબ સાગર, ગોમટા ગામ ડેમ. ભાદર નદી માંડવની ટેકરીમાંથી આ બાજુ સુખ ભાદર નીકળે, આ બાજુ ભાદર નીકળે. ગોમટા ડેમ આવેલું છે ભાદર નદી ઉપર, અરબ સાગરને મળે, અને આ બાજુ સુખ ભાદર. ધોલેરા સર ખંભાતના અખાતને મળે. કુલ 7 સર છે. ધોલેરા પ્રથમ સર છે. શેત્રુંજી નદી રાજસ્થળી બંધ, ખોડિયાર બંધ, અમરેલી. રાજસ્થળી બંધ ભાવનગર. ઢોંડીના ડુંગરમાંથી નીકળે છે શેત્રુંજી નદી. રાજસ્થળી બંધ ભાવનગર, ખોડિયાર બંધ અમરેલીમાં આવેલા છે. ગીરની ટેકરી અને ઢોંડી શિખર પરથી શેત્રુંજી નદી નીકળે છે. 2 બંધ, રાજસ્થળી બંધ ભાવનગર અને ખોડિયાર બંધ અમરેલી. મચ્છુ, બ્રહ્મણી, ફાલ્ગુ, કુંવારિકા નદી છે. બનાસ, સીપુ, સરસ્વતી, રૂપેણ, લુણી, મચ્છુ, બ્રહ્મણી, ફાલ્ગુ આ બધી નદી કુંવારિકા નદી છે. બનાસ, સીપુ, સરસ્વતી, બનાસ, સરસ્વતી, રૂપેણ, સીપુ સહાયક નદી છે. લુણી, મચ્છુ, બ્રહ્મણી, ફાલ્ગુ. ગુજરાતના મેદાનો. શેરડી નદીથી મહી નદી વચ્ચેના જમીન ચરોતર તરીકે ઓળખાય છે. શેરડી અને મહી વચ્ચેનો ચરોતર પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે. તેને સોનેરી પાનનો મુલ્ક કહે છે. બેસર અથવા લાઓસ. બેસર અને લાઓસ જમીન કહે છે આને. વચ્ચે ચરોતર પ્રદેશની બેસર, સૌથી ફળદ્રુપ બેસર અને લાઓસ જમીન. ચરોતર શેરડી અને મહી વચ્ચે. આણંદ, ભરૂચ, વડોદરા, કાનમ, વિશ્વામિત્રી નદી, ઢાઢર, નર્મદા, ઓરસંગ. કપાસ માટે રેગુર જમીન, કપાસ માટે રેગુર જમીન, કાળી જમીન. બરાબર, તો વડોદરા, આણંદ, ભરૂચ, કાનમ, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા. ભરૂચથી નર્મદા વડોદરા સુધીના વિસ્તારનો કાનમ. ભરૂચથી વડોદરા કાનમ. કપાસનો કાનમ રહે. જ્વાળામુખી, લાવા, અગ્નિકૃત ખડક. રેગુર, ઘસારાથી રેગુર જમીન બને. જ્વાળામુખી, લાવા, અગ્નિકૃત ખડક, ઘસારાથી રેગુર જમીન બને. કચ્છમાં કંઠીનું મેદાન ઉપસેલા ભાગ ઘોડા. ઘોડાનું મેદાન બનાસકાંઠામાં. કચ્છમાં કંઠીનું મેદાન બનાસ નદી અને સરસ્વતી વચ્ચેનો ભાગ વઢિયારી પ્રદેશ કહેવાય છે. બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ. બનાસકાંઠાના ઉપસેલો ભાગ ઘોડા તરીકે ઓળખાય છે. બનાસકાંઠા અને કચ્છની બોર્ડર. બનાસકાંઠામાં કાંકરેજી ગાય, જે કેન્સર રોગ માટે ફાયદાકારક છે. A2 મિનરલ દૂધ. બનાસકાંઠામાં કાંકરેજી ગાય. બનાસકાંઠામાં વઢિયારી ભેંસ જોવા મળે છે. ગાયની જાત ગીર ગાય, કાંકરેજી ગાય. ભેંસની જાત વઢિયારી, ભેંસાણી, જાફરાબાદી અને સુરતી. ગીર ગાય, કાંકરેજી ગાય.
વિરમગામનું બેદાંગ, વિરમગામ, કોટણ ઝોન, મહીસાગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ. નળકાંઠો, નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદનો ભાગ. ભાલ પ્રદેશ, અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ પ્રદેશ. ખાખરીયા ટપ્પાનો પ્રદેશ, કડી, મહેસાણા, કલોલ, ગાંધીનગર પ્રદેશ. પશ્ચિમ ઘાટમાં આવેલા શિખરો કળશુબાઈ, કુદ્રેમુખ, પુષ્પાગીરી અને અન્નામુડી. પશ્ચિમ ઘાટમાં આવેલા શિખરો કળશુબાઈ, કુદ્રેમુખ, પુષ્પાગીરી, અન્નામુડી. વિંધ્યાચલમાં આવેલા શિખરો વિંધ્ય, કેમૂર, ભાનેર, પારસનાથ. સાતપુડામાં આવેલા શિખરો મહાદેવ અને મેંકલ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.